નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્જાયાણં નમો લોહે સવ્વસાહુણાં એસો પંચનમુક્કારો સવ્વપાવપણાશણો મંગલાણં ચ સવ્વેશિં પડમં હોઈ મંગલં મંગલં ભગવાન વીરો મંગલં ગૌતમ પ્રભુ મંગલં સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલં ઓમકારં બિંદુ સંયુક્तं નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ શાંત પ્રાજ્ઞવરો વક્તા ગચ્છાધીશ સુસંયમી શૂરીશ્વરો ગુણાબ્દેશ્યા સંગવૃદ્ધૈ સદોદ્યમી શારદા શારદાંભોજ વદના વદનાંબુજે સર્વદા સર્વદાસ્માકં સન્નિધિં સન્નિધિં ક્રિયાત અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. અચકાણ કલાકવાર મૌન ચોવિહાર ચસંડી ચારાગા ધારણા વિગ્રહ પચકાઈ નથણાભુગ્નમ સહસ્યાગ્રમ મહત્રાગારમ સબ સમાયુત્યાગારમ ભોષી રહે હરિહંત યરિહંત 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 શાંતિનાથ 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 મહાવીર સ્વામી 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 ગૌતમ 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 સ્વામી ગુરુદેવ 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 આત્મા છું 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 ત્યક્તારિ શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલે પન્નતં ધમ્મં શરણં પ્રવજ્જામિ ડરિયામિ મે સવ્વાઈ દુક્કડાઈ મિચ્છામિ દુક્કડં અણુઓ એમી સવ્વેશીમ સવ્વાઈ સુકડાઈ ઇચ્છામિ સુકડં ઓમ નમો ઘોરબંબયારિણામ જ્રોમ જ્રોમ સ્વાહા ઓમ ઐં નમઃ ઓમ હ્રીં નમો નારાયણાય ઓમ શુદ્ધાત્મા સ્વરૂપાય નમઃ ઓમ આત્મને નમઃ ઓમ અર્હં નમઃ સોહં ઓમ શાંતિ 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 દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી આત્મા જ્ઞાન ભવમ દુઃખમ આત્મજ્ઞાનેન હન્યતે ધ્યાન સાધ્યં મતમ તચ્ચ તદ્ધ્યાનમ હિતમાત્મના. અધ્યાત્મસાર અર્થાત આત્મજ્ઞાની મહાપુરુષોના વચનામૃતો એનું આપણે પાન કરી રહ્યા છીએ. એમાં જ આગળ વધીએ. મોહની
સલ્તનતને ધરમૂળથી હચમચાવી નાખનાર કોણ છે? બોલો, 3 અક્ષરનો શબ્દ વથી શરૂ થાય. વ, વા, વી કંઈ પણ હોઈ શકે. અથવા શાબાશ, વિવેક. વિવેક, વિવેક એટલે શું? સાર અને અસાર વચ્ચેનું ભેદ રેખા, પૃથક્કરણ, એનાલિસિસ. અથવા હિતકારી શું છે મારા માટે, ખરેખર અહિતકારી શું છે. ઘણી વસ્તુ એવી હોય શરૂઆતમાં મજા આપે, સરવાળે નુકસાન ઘણું હોય. અને કેટલીક વસ્તુ એવી કે શરૂઆતમાં થોડી કઠિન લાગે પણ સરવાળે લાભ અપરંપાર હોય. હા, તો અવિવેકી જીવ હોય એ માત્ર શરૂઆતના લાભ કે સુખને જુએ માત્ર, પછી મોટું નુકસાન થવાનું એનો ખ્યાલ ના આવે. બિલાડી હોય, દૂધનું તપેલું ખુલ્લું પડ્યું હોય, એટલે શરૂઆતનો લાભ જુએ, માલિક બાજુમાં દંડો લઈને ઊભો છે એને ખ્યાલ ન કરે. હા, તો એ અવિવેક. વિવેક એટલે દીર્ઘ દ્રષ્ટિએથી લાભાલાભનું હિતાહિતનું કારણ વિચારી અને સરવાળી જેમાં પરિણામે લાભ વધારે હોય, આત્માનું હિત વધારે હોય, હા, ભલે શરૂઆતમાં થોડું ઘણું કઠિન પણ હોય તો પણ એને એ કરે. વિવેક એટલે ભેદ જ્ઞાન, પૃથક્કરણ, સાર અને અસાર, હિતકારી અને અહિતકારી, હા, એનું પૃથક્કરણ એને વિવેક કહી શકાય. અને મોહની સલ્તનત એટલે મોહનું સામ્રાજ્ય, સત્તા, એને ધરમૂળથી હચમચાવી નાખરા, જડ મૂળથી એકદમ એને ઢીલી પાડી દેનાર કોઈ હોય તો એ વિવેક છે. પણ એ વિવેક શેના વડે પ્રગટ થાય, દ્રઢ બને? તો કે સત્સંગ, સ્વાધ્યાય, ધ્યાન આદિ એટલે વગેરે દ્વારા સુદૃઢ બનેલા વિવેકની પાસે પ્રબળ મોહને પણ પરાસ્ત થવું જ પડે છે. બરાબર? વિવેકને જીવનમાં ખીલવવા માટે સૌથી પહેલો સત્સંગ કયો, અને પછી એના અનુસંધાનમાં સ્વાધ્યાય, સતનો સંગ. આમ તો સત એટલે ત્રિકાલા બાધિત, ભૂતકાળમાં પણ હતો, હમણાં છે ને ભવિષ્યકાળમાં પણ કાયમ માટે રહેવાનો હોય. ત્રિકાલા બાધિત, શાશ્વત, નિત્ય, એ સત એટલે આત્મા. બરાબર? એનો સંગ, શ્રેષ્ઠ કોટીનો સંગ આ છે, પોતાના આત્મામાં રમવું, ઠરવું. બસ ઉત્તમમાં ઉત્તમ કોટીનો સત્સંગ એ. પણ એ જાતની ભૂમિકા વિરલ આત્માઓની હોય. બાકીના આત્મા શું કરવું? તો સેકન્ડ ક્વોલિટી બતાવે છે સત્સંગની, એ સતનો જેમણે અનુભવ કર્યો હોય એવા આત્મજ્ઞાની મહાપુરુષો, એનો સંગ, એની સોબત, એ બીજા નંબરનો સત્સંગ. પહેલા નંબર તો પોતાના આત્મા સાથે સંગ કરવો, એમાં રમવું ને ઠરવું નિર્વિકલ્પ સ્થિતિમાં, એ ઊંચામાં ઊંચો સત્સંગ છે. પછી બીજા નંબરમાં એ સતનો, આત્માનો જેમણે અનુભવ કર્યો હોય એવા આત્મજ્ઞાની મહાપુરુષોની સોબત કરવી, એમના પ્રત્યેનો વિનય વૈયાવચ વગેરે કરવું, ભક્તિ કરવી આદિ, એમની આજ્ઞાઓનું પાલન કરવું તે, એમના પ્રત્યે સમર્પિત ભાવ કેળવવો તે. અથવા છેવટે એ પણ આ કાળમાં બહુ દુર્લભ છે, તો એવા આત્માર્થી, આત્મસાધક, ભલે આત્માના અનુભવ સુધી કદાચ ન પહોંચ્યા હોય પણ એ દિશામાં સતત જેનું લક્ષ્ય રહ્યા કરતું હોય ને પુરુષાર્થ ચાલુ હોય, તો એવા આત્માભિમુખ, આત્મરુચિવાળા એવા મહાત્માઓ, એવા અધ્યાત્મ રુચિવાળા મહાત્માઓ, એનો સંગ કરવો, એ એનાથી નીચેની કોટીનો સત્સંગ છે. એ પણ ન મળે તો શું કરવું? તો કે આત્મજ્ઞાની એવા મહાપુરુષો નજીકના ભૂતકાળમાં કે કદાચ થોડા દૂરના ભૂતકાળમાં પણ થઈ ગયા હોય, જેમના પ્રત્યે આપણે આદર બહુમાન હોય, શ્રદ્ધા હોય, એવા આત્મજ્ઞાની મહાપુરુષો, એમના વચનામૃતોનો સ્વાધ્યાય જે આપણે કરી જ રહ્યા છીએ, એ કહે છે એ પણ સત્સંગ. તો સત્સંગ, સ્વાધ્યાય એટલે એવા આત્મજ્ઞાની મહાપુરુષોએ ચિંધેલા, બતાવેલા જે એવા આધ્યાત્મિક ગ્રંથો, એનું શ્રવણ, વાંચન, મનન, પરિશીલન કરવું, સ્વાધ્યાય. અને વચ્ચે વચ્ચે અમુક સમય 24 કલાકમાં એવો ફાળવવો કે જ્યારે બધું જ મૂકીને એકદમ શાંત થઈને અંતરમાં ઠરવાનો અભ્યાસ કરવો, ધ્યાન એ વગેરે આદિ વડે, એટલે કે સાત્વિક ભોજન, સાત્વિક વાંચન, સાત્વિક મિત્રો બધું આવી જાય. એનાથી સુદૃઢ બનેલો વિવેક, વિવેક વધુ ને વધુ મજબૂત બને આ સત્સંગ, સ્વાધ્યાય, ધ્યાન આદિ દ્વારા. તો એની એવા પ્રબળ વિવેકની પાસે ગમે એવો જોરાવર મોહ હોય એને પણ પરાસ્ત થવું પડે, એટલે એની હાર અચૂક થાય, મોહનો એક દિવસ નાશ પણ થઈ જાય. થોડો ઘણો કાળ ઉભય વચ્ચે સંગ્રામ ચાલે. ઉભય એટલે કોણ? બંને એટલે કોણ? વિવેક અને મોહ. ઉપમિતિ ભવ પ્રપંચ આ મહાકથામાં સિદ્ધર્ષિ ઘણી મહારાજે ખૂબ આબેહૂબ
આ વિવેક અને મોહના યુદ્ધનું અદ્ભુત વર્ણન કર્યું છે. તો સંગ્રામ ચાલે એટલે ક્યારેક ક્યારેક એવું થાય કે વિવેક દબાય અને મોહ આપણા ઉપર ચડી બેસે, હાવી થઈ જાય, એવું થાય. શરૂઆતમાં થાય આવું, પણ આખરે જીવ ટકી રહે તો છેવટે વિવેકનો જ જ્વલંત વિજય નિશ્ચિત છે આખર તો. પણ ધીરજ ખૂબ રાખવી પડે, હતાશ કે નિરાશ થવાય નહીં. જો શું કહે છે, અજ્ઞાન મોહ અને પ્રમાદને જીતવાના સુદૃઢ સંકલ્પ દ્રઢ હોવો જોઈએ, ઢીલો પોચો નહીં. કરેંગે और करके ही रहेंगे, करेंगे या मरेंगे नहीं, करेंगे और करके ही रहेंगे. એવું સુદૃઢ સંકલ્પ સાથે નીકળેલો સાધક હામ હારતો જ નથી. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ હામ? હામ હારતો નથી. હિંમત હારતો ના વીર. કેટલીય વાર ટૂંકા ગાળા માટે શત્રુ માથે ચડી ગયા જેવો ગાઢ દેખાય. આપણે સંકલ્પ કર્યો કે મારે ક્રોધ નથી કરવું, વળી જરાક નિમિત્ત મળે એટલે વળી અનાડીની કુટેવ પડી ગયેલી, ગુસ્સો થઈ જાય, કંઈક બોલી જવાય, પછી ક્યારે બાપરે મેં તો નક્કી કર્યું હતું કે ગુસ્સો નથી કરવાનો, થઈ ગયો. હા, એમ 2-3 વાર હાર પણ થાય જાડું કે તો આપણું કામ નહીં, આ તો અઘરું છે એમ કરી મૂકી નહીં દેવાનું. ફરી સંકલ્પ. હા, ઉત્તિષ્ઠ જાગ્રત, ઊભા થવાનું. પડી ગયા કપડાં ખંખેરી નાખવાના થોડું, વળી બધા ઊભા થઈને વળી પ્રયત્ન કરો, વળી સંકલ્પ કરો. એમ સેંકડો હજારો લાખો વાર પણ થાય, અપ ડાઉન. ત્યારે સફળતા મળી થોડી ઘણી. હા, ત્યારે પોતાની પીઠ થાબડવાની, વારે આમ વાહ, પોતાની પીઠ થાબડવાની એટલે કે હિંમત આવી જાય. હા, આટલી તો સફળતા મળી, થોડીક તો સફળતા મળી. હા, એ રીતે પાછો ઉત્સાહિત થઈ કરી અને પણ જીતવાનો કૃત સંકલ્પી સાધક, મારે જીતીને જ રહેવું છે એવો દ્રઢ સંકલ્પ કર્યો હોય એવો સાધક મનથી જરાય હામ હારતો નથી. જે પણ શુભ સંકલ્પ કર્યા હોય, કામને જીતવાના, ક્રોધને જીતવાના, લોભને જીતવાના, ઈર્ષ્યાને જીતવાના, અહંકારને જીતવાના, એવા જે દોષો છે, હા, એને માટે સંકલ્પ કર્યો હોય તો એક જ વાર સંકલ્પથી સફળતા નહીં મળે. સેંકડો હજારો લાખો કરોડો વાર હાર મળે, વળી થોડો વિજય મળે, હાર મળે, વળી વિજય મળે, પણ મંડ્યા જ રહેવું. એક મોહમ્મદ ગિજની કે એવું કોઈ મુસલમાન બાદશાહ, જેણે કહેવાય છે હિન્દુસ્તાન ઉપર લગભગ 17 વખત ચડાઈ કરી પણ જોઈએ એવી સફળતા ન મળી, હાર મળતી રહી. એટલે થોડુંક આમ હતાશ થઈ આમ લમણે હાથ દઈને આમ બેઠો હતો પોતાના દીવાન ખંડમાં, અને ત્યાં એણે એક દ્રશ્ય જોયું. કેટલાને ખબર છે શું દ્રશ્ય જોયું? એને કારણે હિંમત આવી ગઈ એનામાં. હા, એણે જોયું એક નાનકડી કીડી એ દિવાલ ઉપર ચડવા કોશિશ કરતી હતી. દિવાલ એટલી બધી લીસી હતી કે જરાક થોડુંક ચડે વળી લપસી જાય, નીચે પડી જાય. તો એ મૂક્યું નહીં, વળી બીજી વાર કોશિશ કરી, પહેલાં કરતાં થોડુંક વધારે ચડી શકી, વળી લપસી ગઈ નીચે. એમ કેટલી વાર? 17 વાર ચડી ને 17 વાર પડી. ઓલું ગણતો રહ્યો કુદરતી, અને જોયું કે 18મી વાર બરાબર ઉપર પહોંચી ગઈ. એને જ્યાં જવું હતું ત્યાં. એ જોઈને હિંમત આવી ગયેલા ને, અરે આટલું કીવડી જેટલું ક્ષુદ્ર જંતુ એ પણ આટલી વાર નિષ્ફળતા મળવા છતાં પણ હિંમત હારતો નથી. તો તું તો કાળા માથાનો માનવી બાદશાહ કહેવાતો તો, અને આમ હતાશ થઈ જાય કેમ ચાલે? એટલે એમણે 18મી વાર ઓર હિંમત એકઠી કરી, ઉત્સાહથી પ્રયાસ કરતો એમ સફળતા મળી ગઈ. તો આવા આધ્યાત્મિક સાધનાના રસ્તામાં અનેક વાર આવા અપડાઉન આવે. આપણે સંકલ્પ કરીએ પણ એ સંકલ્પ આપણો ટકે નહીં જાજો, થોડો ઘણો ટકે ન ટકે, વળી તૂટી જાય તો ફરી સંકલ્પ કરવાનો. પોતાની જાતમાં એ કંઈક પ્રાયશ્ચિત દંડ નક્કી કરવાનો, ભગવાનને પછી પ્રાર્થના કરવાની. જે બાબતમાં આપણી શક્તિ ઓછી પડતી હોય એ બાબતમાં પરમાત્માને પ્રાર્થના કરવાની કે ભગવાન એવી કૃપા કરો, મને એવી સદબુદ્ધિને શક્તિ આપો કે હવે ગમે એવા સંજોગો આવે પણ હું ગુસ્સે ન જ થામ. હા, ઘરવાળા કોઈને કહી રાખવાનું, મને ગુસ્સે કરી બતાવો, એટલે નિમિત્ત મને આપો તો ખબર પડે ને. નિમિત્ત ન હોય તો કાળો સાપ શાંત પડ્યો હોય, ડાઘિયો કૂતરો શાંત બેઠો હોય, જરાક નિમિત્ત મળે ત્યારે ખબર પડે. હા, એટલે અમુક સમય એકાંતમાં સાધના કરી અને પછી પરીક્ષા માટે બધું જાહેરમાં સમાજમાં આવું તો ખબર પડે, નિમિત્તો મળે ત્યારે આપણે કેટલા ટકી શકીએ છીએ. નવા સાધકના પથમાં અંધારું ઘણું અવઘાટ એટલે ઘાટ છવાયેલું અંધારું હોય, અજ્ઞાનનું, મોહનું, મિથ્યાત્વનું. અને એનો વિવેક દીપ પણ ઘણો ઝાંખો છે. શરૂઆતમાં નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના, ઝાંખો દીવડો મારો
જોજે રે બુજાય ના. શરૂઆતમાં વિવેક ભેદ જ્ઞાન, હા, એનો દીપકની જ્યોત ઝાંખી હોય. હા, એટલે ઠોકરો ખાતા ખાતા વિવેક ઝાંખો હોય એટલે ઠોકરો લાગે. પડતા પડતા પણ એને આગળ વધવાનું છે. નાનો માળક શરૂઆતમાં ચાલતા શીખે, ઘડી ઘડી પડે, જરાક ઊભો થાય ને વળી પડે. વળી બાબા ગાડીનો આલમ લેવું પડે તો એ વળી ક્યારેક પડે. તો એ રીતે કરીને મરીને પણ મંજિલે પહોંચવું જ છે એવો સંકલ્પ અને અંતરની પીપાસા અને પ્રકૃતિ એટલે કુદરત જરૂર ન્યાય આપશે એવો વિશ્વાસ એ એનું અજેય બળ છે. આપણું અંતર સાફ છે, નિશ્ચય દ્રઢ છે, કોઈ જાતનું કૂડ કપટ વગેરે કાંઈ છે નહીં, આડંબર છે નહીં. તો એક દિવસ વિજય આપણને મળશે જ. કુદરત પણ સાથ ચોક્કસ આપશે એવી શ્રદ્ધા રાખવી. કોઈ પણ સાધક સડસડાટ આગળ નથી વધતા હોતા. ભૂતકાળના કેટલા ભવોમાં એમણે સાધના ઘૂંટેલી હોય, ઘણા અપડાઉન એમના જીવનમાં પણ આવ્યા હોય, ત્યારે કેટલાક પછી નાની ઉંમરથી જ બહુ ઝડપથી સંત બની જતા હોય, આત્મજ્ઞાની બની જતા હોય છે. એની પાછળ બેકિંગમાં પૂર્વના કેટલાય ભવોની સાધના અને એમાં એમને પણ અપડાઉન આવ્યા જ હોય છે. એવરી સેન્ટ હેઝ હિઝ પાસ્ટ. સેન્ટ એટલે સંત. દરેક સંતને એનો ભૂતકાળ હોય છે. ભૂતકાળ એટલે મતલબ પાપોથી ખરડાયેલો ભૂતકાળ. કદાચ આ ભવનો પણ હોઈ શકે, નહીં તો જન્માંતરનો પણ હોઈ શકે. અને એવરી મેન હેઝ હિઝ ફ્યુચર. દરેક માણસને એનું ઉજ્જવળ ભવિષ્ય હોઈ શકે છે. આજે ભલે ગમે એટલો પતિત થઈ ગયેલો હોય, પાપી થઈ ગયેલો હોય, છતાં પણ કોઈ સારું નિમિત્ત મળે તો કમ્મે સુરાસો દમ્મે સુરા બની કરી આજે પાપ કરવામાં સૂરવીર, આવતીકાલે ધર્મ આચરવામાં પણ દૃઢ પ્રહારી વગેરેની જેવું સૂરવીર બની જાય. હા, 6 મહિના કેવા ભયંકર ઉપસર્ગો થયા દૃઢ પ્રહારી ઉપર, તો એ ક્ષમતાથી સહન કર્યા. તો 6 મહિનામાં કેવળ જ્ઞાન પામીને મોક્ષે પહોંચી ગયા. એટલે દરેક સંતને એનો નબળો ભૂતકાળ આ ભવ કે ભાવાંતરનો હોય છે. અને દરેક માણસ ગમે એટલો આજે પતિત કે પાપી હોય એનું પણ ઉજ્જવળ ભવિષ્ય ચોક્કસ હોઈ શકે છે. એટલે હિંમત હારવી નહીં ને ફરી 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 પુરુષાર્થ ચાલુ જ રાખવો. પોતાની જાત માટે સ્વેચ્છાએ કંઈક પ્રાયશ્ચિત પણ નક્કી કરી લઉં કે જે મેં સંકલ્પ કર્યો છે એમાં કંઈ ભૂલચૂક થશે તો હું આ પ્રમાણે કરીશ. કોઈ સાધક ગમે એવો પ્રબળ પીપાસાવાન હોય અને સુદૃઢ સંકલ્પવાન હોય, તેમ છતાં એ ઘઉં કે ચોખામાંથી તેલ કાઢવાની પીપાસા ધરે તો કદીએ તેમ બની શકવાનું નથી. ગમે એટલી તાકાત હોય, મજબૂત શરીર હોય, રેતીને પી લે કે ચોખાને પી લે કે ઘઉંને પી લે તો તેલ નીકળે? જે વસ્તુ જ્યાં હોય ત્યાંથી એ નીકળી શકે. તો આનંદ ક્યાં છે? અંદરમાં, આત્મામાં છે. બહાર ગમે એટલા જીવ પ્રયત્નો કરશે, સારી ક્રિયાઓનો પ્રયત્ન કરશે તો પુણ્ય બંધાશે. મૂળ તો આત્મા અને આનંદનો ખજાનો અંદરમાં છે. એ કરશે તેની માત્ર બહાર ભલે તીર્થયાત્રાઓ કરે, ભલે ત્યાગ તપસ્યા કરે તો પુણ્ય બંધાશે, દેવલોક વગેરે મળશે. પણ આનંદ અથવા તો મોક્ષ તો આત્મામાં છે. એટલે અંદરમાં ઠરવા માટેનો અભ્યાસ ફરી 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 કરવો જોઈશે. તો એ બાહ્ય જે કંઈ આપણે સારી ક્રિયાઓ કરીએ પણ એટલે અંશે સાર્થક થાય. તો માટે કાર્ય સંપન્ન થવા અર્થે વસ્તુનું વિજ્ઞાન શું છે એ એના નિપુણ ગુરુવરથી સમજવું ઘટે. બરોબર? અમારો કથન આશય એ છે કે મન બે લગામ મનોરથો કર્યા કરે છે અને સાધનાના પ્રભાવથી એ બધા મનોરથો પૂર્ણ થશે એમ કલ્પના કરે છે. પણ વસ્તુનું જે વિજ્ઞાન છે તદ અનુસાર જ કાર્ય તો થાય છે. એવા કોટી અરમાનો કેવળ મનની ઉર્જાનો દુર્વ્યય માત્ર છે. પહેલાં તો રસ્તો નક્કી કરો. પહેલાં તો ધ્યેય નક્કી કરવાનું કે મારે અહીં સુધી પહોંચવું છે. બરાબર? વ્યવહારમાં પણ તમારે મુંબઈ જવું છે તો મુંબઈથી કેટલા કિલોમીટર છે, કયા રસ્તે જઈ શકાય છે, કેટલા વાગ્યાની ગાડી છે વગેરે વગેરે બધું નક્કી કરવું પડે ને. પછી ટિકિટ કઢાવીને એ જ ગાડીમાં ગમે તે ગાડીમાં બેસી જાઓ તો પછી મુંબઈને બદલે બીજે ક્યાંક પહોંચી જાઓ. એટલે વ્યવહારમાં જેમ પહેલાં લક્ષ્ય નક્કી કરો ત્યાં સુધી કઈ કઈ રીતે પહોંચી શકાય છે, કેટલા રસ્તા ઉપાયો છે, ટ્રેન, કાર, બસ વગેરે. પછી તમારે ટ્રેનમાં કે પ્લેનમાં જવું તો એની ટિકિટ છે કે નહીં પોતાની પાસે એ વિચારી લો, ટિકિટ કઢાવો. એટલે એ રીતે પદ્ધતિસર કાર્ય કરો તો મંજિલે પહોંચાય. આડેધડ જેમ તેમ કરવો તો પહોંચાય નહીં.
રોટલી બનાવવી હોય એને માટે કેટલી પ્રોસેસ હોય ને, એટલે ઘઉંને લોટ કરવો પડે, પાણી નાખવું પડે, વધારે પાણી નહીં, ઓછોય પાણી નહીં, મસળવું પડે, લોહા બનાવવા પડે, વણવું પડે, તાવડીઓ તવા ઉપર ફેરવવું પડે. બધી પ્રક્રિયા બરાબર થાય તો રોટલી થાય, અને તો હિન્દુસ્તાન પાકિસ્તાન કંઈક બની જાય રોટલી, એટલે કાં કાચી થઈ જાય, કાં બળી જાય. પછી દરેક ચીજની વિધિ હોય છે. આત્મા આનંદ પહોંચવું છે તો આનંદ ક્યાં છે ખરેખર આ સંસારમાં? બહારમાં કે છે અંદરમાં? પહેલાં એ નક્કી કરો દ્રઢ રીતે. જ્ઞાનીઓના વચનામૃત આધારે થોડું ચિંતન મન કરી નક્કી કરો કે આ બહાર નથી 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 જ, બહાર બધું આભાસ છે, ક્ષણિક છે. આપણને તો પરમેનન્ટ કે એવો આનંદ જોઈએ છે. તો આટલા વર્ષોમાં કેટલું આ પાંચ ઇન્દ્રિયના વિષયોનું કેટલો ભોગવટો કર્યો, અત્યારે શું બધું કાંઈ જ નહીં. અને એને માટે કેટલા રાગ દ્વેષને પાપો કરવા પડ્યા. એના ફળ તો પછી ભવિષ્ય કેટલા ભોગવવા પડશે. એટલે સુખ આત્મામાં છે, અંદરમાં છે. જ્ઞાનીઓ પોકારીને અનુભવથી કહે છે. તો પહેલાં એ વાત બુદ્ધિથી પહેલાં બરાબર સ્થિર કરો મનમાં કે સુખ બહારમાં ક્યાંય નથી, કાયમ ટકે એવું સાચું સુખ ક્યાંય નથી, છે માત્ર આભાસ, કલ્પના માત્ર છે. અને એના કારણે કેટલા પાપ કરવા પડે અને કેટલાક કર્મો બાંધીને દુર્ગતિઓમાં રખડવું પડે. એ છે કે સુખ માત્ર ક્ષણનું, અને એને માટે પાપ કરવું પડે મણ જેટલું, અને દુઃખ આવે ટન જેટલું. કણ જેટલું સુખ, સુખ છે નહીં પણ સુખનો આભાસ ત્યાં માની લઈએ. સુખ કણ જેટલું, ટીપા જેટલું. એને માટે પાપ કેટલા કરવા પડે? મણ જેટલા સંસારમાં. અને પછી દુઃખો કેટલા આવે? મલ્ટીપ્લાઇડ, ચક્રવર્તી વ્યાધિ, પઠાણી વ્યાજ સહિત આવે દુઃખો. ત્યારે પછી રાડારાડ કરવાને બદલે પહેલેથી જ ભાઈ દુઃખોને નોતરો આપો નહીં, પાપો કરીને. તો બહારમાં તમે સુખની શોધ કરશો તો પાપો કરવા જ પડશે. અંદરમાં કરો તો કાંઈ નહીં, કેવી મજા જ મજા હોય. બરાબર? એટલે પહેલાં તો નક્કી કરો ધ્યેય કે શું જોઈએ છે? આનંદ કેવો જોઈએ છે? પરમેનન્ટ જોઈએ છે, દુઃખની ભેળસેળ વિનાનો જોઈએ છે, પ્યોર જોઈએ છે. તો એવું ક્યાં છે સુખ દુનિયાની? કોઈ મોલમાં, કોઈ દેશ પ્રદેશમાં નથી, સિદ્ધશિલા ઉપર પણ નથી અપેક્ષા કહીએ તો. ક્યાં છે? આત્મામાં છે. પછી એ આત્મા સિદ્ધશિલા ઉપર હોય કે કદાચ ક્યારેક છેલ્લો ભવોને આ ધરતી ઉપર પણ ભલે હોય, પણ છે આત્મામાં. હવે ત્યાં સુધી કેમ પહોંચવું? તો મહાજનો યેન ગતા સપંથા, મહાપુરુષો જે રસ્તે ગયા છે અંદરમાં એ માર્ગ, તો એવા મહાપુરુષને શોધો આ જગતમાં કે જે અંદરમાં ઉતરી શક્યા હોય આત્મામાં, ભલે સંપૂર્ણપણે નહીં તો આંશિક રીતે પણ આત્માનો અનુભવ કર્યો હોય એવા આત્મજ્ઞાનીને શોધો. જે શોધે એને મળે, ભલે વિરલ હોય પણ એવા હોય છે. અને એમના દ્વારા એનો વિનય વૈયાવચ કરો અને કૃપા મેળવો અને માર્ગદર્શન મેળવો. એ પ્રમાણે તમે ચાલશો કે સાધના કરશો તો આત્માના અનુભવ સુધી પહોંચી શકાશે. પોતાની મતિ કલ્પનાએ જેમ તેમ પ્રયત્ન કરશો કાંઈ નહીં વળે. આત્મજ્ઞાની મહાપુરુષોની કૃપા જોઈશે. નહીંતર કોટી અરમાનો, કરોડો અરમાનો ભલે હોય, આ સાંભળ્યા પછી એમ થયો આવું છે આત્માનું તો આપણે કરવું છે, પણ પોતાની મતિ કલ્પના પ્રમાણે નહીં પહોંચ્યા, મનના વિકલ્પો શાંત થશે જ નહીં. એ તો આત્મજ્ઞાની મહાપુરુષોના કૃપાથી જ એ મન શાંત થઈ શકે. કેટલાય સાધકો અવાંતર સિદ્ધિની ભરમારથી પ્રભાવિત થઈ જઈને પોતાના પરમ પ્રયોજનને વિસારે પાડી દે છે. સાધના કરતાં કરતાં શરૂઆતમાં કેટલીક લબ્ધિઓ કે સિદ્ધિઓ પણ પ્રગટ થાય. જ્ઞાનીઓ કે છે એમાં અટકવું નહીં, એનું પ્રદર્શન પણ કરવું નહીં, ગુપ્ત રાખવું. પોતાના હિતાર્થ ગુરુને જ માત્ર જણાવી શકાય, બીજા કોઈને કહેવા ગયા તો શું થશે? બહિર્મુખ થઈ જશો. દુનિયા લાઈન લાગશે, કોઈ ગમે તેમ બોલશે, કોઈ શ્રદ્ધા કરશે, કોઈ નહીં કરે. તમારું મન વિચલિત થઈ જશે, તમે બહિર્મુખ બની જશો, નુકસાન થશે. એટલા માટે પોતાના જે કાંઈ અનુભવો હોય એ સદગુરુ સિવાય કોઈને પણ કહેવા નહીં. હાજી, પોતાને ખબર પડી જાય, અનુભવથી ખબર પડે. સાકર ખાવો કેવો સ્વાદ છે ખબર કેમ પડે? ખાવો તો ખબર પડે ને, મીઠો એમ અનુભવ થાય. ક્યારેક એવું બને, એક સાધક એવા હતા, નૌકાના વિશિષ્ટ સાધક કચ્છ લાયજાના મોહનભાઈ. દાખલા તરીકે કોઈક વ્યક્તિની કાંઈક તકલીફ હતી, ક્યાં તકલીફ? અહીંયા એમ સ્વાભાવિક આમ કંઈક હાથ ફેરવ્યો હશે ને એકદમ એને તરત હળવાશ થઈ ગયો. ખ્યાલ આવ્યો ઓહો આવું કંઈક પ્રગટ થયું છે કુદરતી શક્તિ. તો બીજા બે ત્રણ પ્રસંગોમાં આવું કર્યું. એક ગાયને આફરો ચડ્યો હતો, ખૂબ ખાધું હતું ને એમ રંજકો કે એ પેટ ફૂલી જાય ને એવું બહુ પીડા થાય ભયંકર આમ. હા, એને પણ નૌકાર ઘણીને આમ હાથ ફેર્યો, થોડી વારમાં આફરો એકદમ શાંત થઈ ગયો. આવી કોઈક ને કોઈક અનુભવથી ખ્યાલમાં આવે કે કદાચ આવી કોઈ લબ્ધિ કે સિદ્ધિ પ્રગટ થઈ છે. હા, તો ન ખબર પડે તો કાંઈ નહીં.
જરૂર નથી, આપણે લબ્ધિ સિદ્ધિમાં અટકવાનું છે જ નહીં. કોઈ પણ રીતે ખ્યાલ આવી જાય તો પછી એના બહુ પ્રયોગ કરો, તો પ્રચાર નહીં કરવો. નહીં તો લાઈન લાગ્યો હોય ને તમે એમાં જ એની વાવામાં તો તમારી સિદ્ધિ બધી હવામાં તણાઈ જાય, ઉડી જાય બધી. હે હા, લબ્ધિ પણ ટકે નહીં પછી. એટલે ગુપ્ત રહેવું, ગંભીર, ધીર ગંભીર, સાગરવર ગંભીરા સમાવી લેવાનું, ગુરુને કહેવાનું માત્ર, બાકી જેને તેને કહેવાનું નહીં. કલ્પસૂત્રમાં આવે છે ને દ્રષ્ટાંત, એક સ્વપ્ન આવ્યું હતું, આખું સમુદ્ર પી ગઈ બાઈ, સ્વપ્નમાં આખું સમુદ્ર પી ગઈ. અને પછી પોતાની બહેનપણી જેડલ, એ વિચારી એવી સમજુ નહોતી ઠરેલી, એણે કહ્યું, હે આટલું પાય તારું પેટ ફાટી ન ગયું, આવું કહ્યું. અને પછી ગુરુ મહારાજને કહીને વાત કરી, તો તે આ વાત કરી નાખી. એટલે હવે થોડા દિવસમાં તારું, 7 દિવસ કેટલા દિવસ તારું, હા તારું મૃત્યુ થવાનું છે. એટલે જેને તેને કહેવાય નહીં. ત્યાં ભગવાન આગળ કહી દેવાનું, સદગુરુ હોય હાજર તો એમને કહેવાનું, નહીં તો ભગવાનને કહેવાનું, જેને તેને કહેવાનું નહીં. અનંત કાળે મળેલી અણમોલ તક એક ક્ષુદ્ર ધ્યેયની પુષ્ટિ ખાતર ગુમાવી બેસે છે. આત્માના અનુભવની આગળ તો આ બધું ફોતરા છે, તુચ્છ છે, નિસ્સાર છે. લબ્ધિઓ સિદ્ધિઓ ગમે એટલી નાનીઓ રેડ એલર્ટ આપણને કરે છે, લાઇટ સિગ્નલ બતાવે છે, ત્યાં તમે અટકતા નહીં, કોઈને કહેતા નહીં, નહીં તો તમે અહંકારમાં ફૂલાઈ જશો અને આત્માનો લક્ષ્ય ભૂલાઈ જશે. અને આ ચમત્કાર દેખાડી લોકોને વાહવા કે લોકોને આંજવા માટે તમે એમાં અટકી જશો. માટે સાવધાન. અને અનંત ભવ ભ્રમણમાં જ ભટકી જાય છે. હોનહાર બીજું શું કે જે ભવિતવ્યતા એ જીવની એવી હશે કે ત્યાં અટકી ગયો. બાકી જ્ઞાનીઓ તો કરુણાથી આપણને ખાસ અગાઉથી ચેતવે છે કે સાધના માર્ગમાં વચ્ચે વચ્ચે સિદ્ધિઓ પ્રગટ થાય, પણ એનો ઉપયોગ બને ત્યાં સુધી કરતા નહીં, જેને તેને કહેતા નહીં. સાધકે પ્રારંભમાં જ પોતાના પ્રયોજનનું ભાન ઘૂંટીને ચિત્તમાં દ્રઢ કરી લેવું ઘટે. એ પરમ પ્રયોજનને લગીરે હાનિ પહોંચે એવું કાંઈ કાર્ય સ્વપ્ને પણ નથી કરવું, એવો દ્રઢ સંકલ્પ કરી લેવો ઘટે. દિન રાત પોતાનું પરમ પ્રયોજન નજર સમક્ષ તરવરતું રહેવું જોઈએ. શું કહે છે? સાધકે પ્રારંભ એટલે શરૂઆતમાં જ પોતાનું પ્રયોજન એટલે પોતાનું લક્ષ્ય, મારે શું સાધવું છે, મારે આત્માના અનુભવ સુધી પહોંચવું છે, એનું ભાન ઘૂંટીને ચિત્તમાં એકદમ દ્રઢ કરી લેવું ઘટે. વારંવાર ચિંતન મનન દ્વારા પોતાનું લક્ષ્ય બરાબર પહેલાં સ્થિર કરવું પડે. અને એ પરમ જે પ્રયોજન આત્માના અનુભવનો, સમ્યક દર્શનનો, એને લગીર એટલે જરા પણ હાનિ પહોંચે એવું કોઈ કાર્ય જાગતા તો નહીં, સ્વપ્નમાં પણ કે છે કરવું નહીં, અથવા થઈ ન જાય એવો દ્રઢ સંકલ્પ કરી લેવો ઘટે. નહીં તો માણસ લક્ષ્ય ફંટાઈ જાય. શરૂઆતમાં હોય, આત્માનું ધ્યેય હોય, પણ ક્યાંક ને ક્યાંક અટકી જાય અને થાય કે એ તો પછી કરી લઈશું, એ તો પછી હમણાં આ કરી લઈએ, હમણાં જરા આ કરી લઈએ. અને આત્માનું જે મૂળ લક્ષ્ય પોતાનું હોય એ કાલ ઉપર રહી જાય, ઠેલાઈ જાય. અને કાલ ક્યારે પછી આવતી, જ્યારે આવે છે ત્યારે આજ થઈને આવે છે. એક નાનીઓ કહે કાલ કરો છો, આજ કરો ને આજ કરો છો અબ. તો મન આ જ રીતે આપણે મોહરાજા છેતરતું રહ્યું છે, પછી કરશું એમ કરતાં અનંતા ભવો વીતી ગયા, હજી સુધી એ કાલ આવી નથી. માટે પોતાનું મૂળ લક્ષ્ય ચૂકાઈ ન જાય એવું કોઈ કાર્ય સ્વપ્ને પણ ન થાય, એનો દ્રઢ સંકલ્પ કરી લેવો ઘટે. દિન રાત પોતાનું પરમ પ્રયોજન, મુખ્ય કાર્ય, મુખ્ય લક્ષ્ય એ નજર સામે તરવરતું રહેવું જોઈએ. ધન કમાવા માટે શરૂઆત કરી હોય ધંધામાં, ત્યારે રાત દિવસ ઉઠતાની વેળ સીધો જ દુકાન કે ધંધો ને પૈસા ને એવું જ બધું યાદ આવે. એવા સમાચારો ટીવીમાં કે છાપામાં કે જોવાનું મન થાય કે શેર બજારનો અત્યારે શું ચાલે છે, ઇન્ડેક્સ ક્યાં પહોંચ્યો, વગેરે ચાંદીના સોનાના શું ભાવ ચાલે છે ને એના સ્વપ્નો, એના જ વિચારો, એની જ પૂછપરછ, એની જ માહિતી ભેગી કરવાની જેમ ચાલે. એમ જેને આત્માનું ખરેખર લક્ષ્ય હોય, રાત દિવસ સતત આત્મા, અને એવા આત્મજ્ઞાની મહાપુરુષો કેવી રીતે મળે, તો એવા આધ્યાત્મિક કયા ગ્રંથો વાંચવા જેવા છે, કેટલા વાંચ્યા, હજી શું બાકી છે, વગેરે. અને વધુ ને વધુ સમય કેમ હું સાધનામાં બેસી શકું, એવા જ વિચારોને એ રીતે જીવન ચાલતું હોવું જોઈએ. સાધના સાચી લગન માંગે છે. લગન પછી મેં ખાખટ ખપે, લગની એકદમ. લગ્નમાં દિન રાત મગન રહેનાર જ સિદ્ધિનો અધિકારી. લગ્ન એટલે સાદી નહીં, લગ્ની.
એમાં દિન રાત મગન રહે, એક જ વિચાર ચાલ્યા કરે મનમાં, જેને નિધિધ્યાસન કહેવામાં આવે. સાધના પણ ભોગ માંગે છે. સાધના પણ ભોગ માંગે છે. શેનું? અલૌકિક આનંદની પ્રાપ્તિ માટે લૌકિક આનંદ જતા કરવા પડે. ડિસ્કો દાંડિયા રમવા છે નવરાત્રિમાં, અને આત્મા સાધના, આત્માનો આનંદ અનુભવ, બે વાત ભેગી બને. લૌકિક બધા આનંદ છે ને, તુચ્છ જેને જીવ માને છે સુખ, એ સુખ છે જ હકીકતમાં, તો એવું કેટલું જતું કરવું પડે. તો એ ભોગ કાંઈ વિશેષ નથી. સોનું મેળવવા મુઠ્ઠીમાંના બોર જતા કરવા જેવો એ ભોગ છે. બરોબર? સોનામર પડ્યો ને હાથમાં પેલા બોર ખાવા માટે લીધેલા છે, ચણિયા બોર, લાલ કચ્છી બોર. હવે ક્યાંક પછી સોનામર દેખાઈ ગઈ તો સોનામર લઈ ગયો તો પેલા બોર જતા કે પડે. બોર તો મામૂલી છે, સામે સોનામોર મળતી હોય તો એની માટે બોર તુચ્છ વસ્તુ જેમ ગણાય. આત્માનો અલૌકિક લોકોત્તર આનંદ માણવો હોય તો એની માટે લૌકિક મોજ મોજ શોખ એ બધા ગૌણ કરવા પડે, જતા કરવા પડે, એનો ભોગ આપી દેવો પડે. કોઈ કહે કે અમારે જગતના ભોગ પણ સાધવા છે અને યોગીના યોગ પણ સાધવા છે, યોગ દ્વારા મળતી સર્વ સિદ્ધિઓ પણ ઉપલબ્ધ કરવી છે અને દુન્યવી ભોગની મજા પણ ભરપૂર માણવી છે. તો તેઓને એટલું જ કહેવાનું કે તમારા માટે યોગનો માર્ગ હમણાં અનુકૂળ નથી. બે ભેગો પૈસા ન રાખો. સૂર્ય દિવસ ને રાત બે ભેગા ન રહી શકે, અંધારું અજવાળું ભેગા ન રહી શકે. પેલા નક્કી કરો તમારે કે બેમાંથી શું તમારે ખરેખર જોઈએ છે. બેમાં પગ, એક પગ દૂધમાં ને બીજો દહીંમાં, એક પગ એક ઘોડા ઉપર ને બીજો પગ બીજા ઘોડા ઉપર. હવે ચાલો જાઉં ઘોડા દોડાવો, શું થાય? જેને હજુ વિષયાનંદ રૂચે છે, ભોગોમાં ભૂતકાળ જેવી જ મજા આવે છે, એણે આત્માનું દર્શન પણ યથાર્થ કર્યું નથી. આત્મલીનતાનો અનિર્વચનીય આનંદ તો એને જાણ્યો કે માણ્યો જ નથી. અતિન્દ્રિય આનંદ મળ્યા પછી ઇન્દ્રિય સુખના રસ સ્વભાવત એવા માલુમ પડે છે, અઢી અક્ષર કહીએ તો ફિક્કા જ. કોની જેમ? જલેબી ખાધા પછી ચા પીવા જેવું ફિક્કું લાગે, બરોબર ના? એમ આત્માનો આનંદ ખરેખર માણ્યો, ચાખ્યો, અનુભવ્યો હોય, સંસારના તમામ કહેવાતા સુખો એને તદ્દન નીરસ અને ફિક્કા અને લુખ્ખા લાગે ઓટોમેટિક. એવું અદ્ભુત આનંદ એ આત્માનો છે. હે જીવ, તું પૂર્વ ક્રીડિત વિષયોના ભોગોપભોગના સ્મરણ વાગોળવા છોડી દે. એ સ્મરણ કેવળ આકુળતા અને અજંપો ઉપજાવનાર છે. પ્રસમ રસમાં જે સુખ, જે અનુપમેય અનિર્વચનીય આનંદની અસ્ખલિત સરવાણી છે, તેના જ સ્મરણને વાગોળને ભાઈ. બ્રહ્મચર્યની 9 વાડમાં એક વાડ આવે છે ને, પૂર્વ ક્રીડિતનું સ્મરણ નહીં કરવાનું. સંસારમાં જે મોજ મજા ભોજ વિલાસ કર્યા હોય એને યાદ કરવા નહીં. અનાયાસે યાદ આવી જાય તો પણ એને વાગોળવાની તરત ચિત્તને સારા ભાવોમાં જોડી દેવા જોઈએ. ભગવાનની વિતરાગ પરમાત્માની પ્રતિકૃતિ તમે જે ગમતી હોય, આદિનાથ, સંકેશ, પાસનાથ, નેમિનાથ, આબાલ બ્રહ્મચારી, બસ એને નજર સામે લાવી દેવાના. નહીં તો વળી ચિત્ત પાછું ચંચળ અને મલિન બને, અને એને બદલે સાધનામાં ક્યારેક ક્યારેક જે આનંદ આવ્યો હોય, જાપ કરતાં, ભક્તિ કરતાં, ધ્યાન કરતાં જે આનંદ, એને વાગોળવાનો. હા, કેવી મજા હતી એ વખતે, બરોબર? તીર્થયાત્રા ક્યાંક ગયા હોય ને ત્યાં કંઈક શાંતિનો કે આનંદનો અનુભવ કર્યો, એને યાદ વાગોળવાનું. ઉપસમ રસમાં જબોડાઈ જા. હે જીવ, તું પ્રસમ રસમાં તરબોળ થઈ જા. ઉપસમ કહો કે પ્રસમ રસ કહો કે સમતા રસ કહો, બધું એક છે. મને ઘણા પૂછે, મારે તમને આ કહે છે પ્રસમ રસ, એનો અર્થ શું? પ્રસમ, એટલે પ્રકૃષ્ટ, સમભાવ એટલે સમતા, શાંતિ. પ્રસમ કહો કે ઉપશમ કહો કે સમ કહો કે સમતા કહો, લગભગ અર્થ સરખો છે. હાજી, કંઈક સૂક્ષ્મ હોય. હવે એટલું તો આપણે સૂક્ષ્મ પકડીએ એટલી આપણું ક્યાં છે. પહેલાં થોડું થોડુંક સમજીએ ઉપર સપડું તોય ઘણું છે. એટલું યાદ રાખીએ તોય ઘણું. પ્ર એટલે પ્રકૃષ્ટપણે, ઉપ એટલે પાસે, ઉપ સમતા રસની પાસે, પ્ર એટલે પ્રકૃષ્ટ સમતા, પ્રસમ રસ, એને રસની ઉપમા આપી. રસ પીવાની મજા આવે ને, શરબત, ઠંડા પીણા, આંબાનો રસ,
એ બધા રસ તો આની આગળ સાવ ફિક્કા છે. કોની આગળ? પ્રશમ રસ કે ઉપશમ રસ કે સમતા રસ આત્માનો. સમતા રસ કે પાન મેં હમ મગન ભય પ્રભુ ધ્યાન મેં. એમાં તો તરબોળ થઈ જાય, જબોળ આવી જાય. ખાલી જરાક આમ ચાખ નહીં, એટલાથી સંતોષ ન માન. ઘટાગટ પીવા માંડ બસ. પ્રસમ રસ પ્યારો હોય તો વિષયોના સ્મરણ તું વિછોડી દે. બરોબર? દીક્ષા લેવા એટલે ભૂતકાળને ભૂલી જવાનું. એટલા જ માટે જ્ઞાનીઓ નામ બદલાવી નાખે છે. દીક્ષા વખતે નામ કેમ બદલાય? એ નામ સાથે ભૂતકાળની સંસારમાં જે કંઈ પાપો વિક્ષેપ કર્યા હોય બધું યાદ સંકળાયેલું હોય. એટલા માટે નામ પણ બદલાવાય, એટલા માટે વેશ પણ બદલાવાય. હા હા, તો એવા મહાપુરુષ 22 તીર્થંકરના સમયના સાધુ કેવા હતા? રુજુ, સરળ અને પ્રાજ્ઞ હતા. શરૂઆત હતો ને ત્યારે જે ચોથા આલાની થોડીક અસર હોય. જેમ જેમ આ પાંચમો આગળ વધે તેમ તેમ વક્રતાને જળતા ઉતરતા આપણી વધતી જાય છે. એટલે આજે પણ જો કે સ્થાનકવાસીમાં નામ નથી પણ બદલતા. શ્યાડવાર, દરેક ચીજમાં શ્યાડવાર છે અને એકાંતવાર. એકાંત આગ્રહ નથી કોઈ ચીજનો, પણ આની પાછળ આશય આ છે નામ ચેન્જ કરવા પાછળ. તો નામ બદલાય, ડ્રેસ પર ચેન્જ થઈ જાય. બધાની પાછળ આ છે ભૂતકાળને ભૂલી જવાનું. અને બને ત્યાં સુધી જો અત્યારે વિધિ એ છે દીક્ષા થાય ને પછી એ જ દિવસે વિહાર કરી જવાનું બીજે. એટલે પહેલાંના વનવાસ શબ્દ વપરાતો હતો. દીક્ષા લઈને જંગલમાં ચાલ્યા જાય. આ કાળમાં જંગલમાં જઈ શકાતું નથી, તો કમસે કમ એ સ્થળ તો છોડી દેવાનું. એક દિવસ માટે, થોડા કલાકો માટે પણ બીજે ચાલ્યા જવાનું. એ પ્રતીક છે માત્ર. એટલે હકીકતમાં પોતાનું ગામ વગેરે છોડી દેવાના હોય. નહીં તો વળી પાછી જૂની સ્મૃતિઓ આવે ગામમાં જઈએ તો. મોટે ભાગે થાય છે. થોડું શાડવાડ અપવાડ હોય એ તો કર્યું, અમે કર્યું હતું. હું દીક્ષા દેવપુરમાં થઈ, દીક્ષા પતિ બપોર પછી વ્યાજ કોટલા ગયા. વર્તમાન તપસ્વી રત્ન એ વખતે હજી મુનિ અવસ્થામાં હતા. હા, તો અમે 2 જણા જ. મોટા સાહેબ દેવપુરમાં હતા, હું અને ગુણોદય સાગરજી મહારાજ એ વખતે. અમે બંને જણા કોટલા ગયા. ત્યાં બીજે દિવસે પારણું કર્યું ઉપવાસનું અને પછી પાછા દેવપુર આવ્યા. એટલે આ પ્રતીક છે. હકીકતમાં તો પોતાનું ગામ નગર છોડીને બ્યાય દૂર ચાલ્યા જવાનું, જ્યાં કોઈ ઓળખાણ પીછાણવાળું સગું વાલું કોઈ હોય જ નહીં. દેશકાળને કારણે બધું પલટી ગયું છે. બીજે દિવસે જ પગલાં મોટે ભાગે થઈ ગયા આજે. એ પોતાના માતા પિતાના ઘરે ખાલી પગલાં માત્ર. એટલે એમને સંતોષ થાય એટલા પૂરતું. બાકી વધારે રાજીપોની અનુભવવાનું, અંદરમાં જોવાનું કે થોડા દિવસ વિહાર કરીને વળી ગુરુમાં આપણા ગામમાં પધાર્યા. હા ચાલો, હા હવે આપણે મારા બહેન મારે માંગલ્ય ગુનાસી મળશે, આમ એટલે એવી રીતે મમ્મી મળશે, પપ્પા મળશે, એવી અલગ અલગની વાતો કરશું. એ ન થવું જોઈએ. અંદરમાં પોતાનું ચેકિંગ કરવાનું. ગુરુમાં તો કોઈ કાલે આવવાનું થાય પણ ખરું, આપણે ચેકિંગ કરવાનું પોતાનું. ટિકિટ ચેકર પોતાના પોતે બનવાનું. તો યોગાનંદમાં એક લીનતા સાધી તું ભોગોના શુદ્ર આનંદ સામું નજર પણ માંડવી મૂકી દે. ભૂતકાળની વાતોને વાગો યાદ જ નહીં કરવાની. પડદો એ જૂનો જન્મ હતો, નવો જન્મ. દીક્ષા લીધી એટલે આપણો નવો જન્મ થઈ ગયો. બસ હવે ભૂતકાળને ભૂલી જાઓ. એકવાર નિખાલસપણે બધું જ ગુરુ મહારાજને જણાવી દેવાનું છે. ભૂતકાળમાં જે પાપો થયા હોય આ ભવની અંદર કંઈ પણ છુપાવ્યા વિના, જેને ભવ આલોચના કહેવામાં આવે એ કરી લેવાની. બસ પછી બિલકુલ ભૂલી જવાનું. એ બીજો ભવ હતો, આ ભવ હવે વર્તમાનમાં આવી જવાનું. શુદ્ધ એટલે તુચ્છ, નિસ્સાર, સાર વગરના, બેકાર. રત્નો મળ્યા પછી કાચના ટુકડાઓને કોણ પકડી રાખે? આત્માનો આનંદ એટલે જાણે રત્નો મળ્યા સાચા. અને સંસારના બધા 5 ઇન્દ્રિયના વિષય ભોગો એ કાચના ટુકડા જેવા છે. એને ક્યાં એને યાદ નહીં કરવાના. હે જીવ, તું વિચારોને જ જોયા કરે છે, પણ જરાક ઠરીને શાંત થઈ એ તપાસ તો ચલાવ કે આ વિચારો ક્યાંથી આવે છે. મનમાં ઉત્પન્ન થાય વિચારને વિકલ્પ, તપાસ કે શાંતિથી ક્યાંથી ઉત્પન્ન થયા છે ભલા? શું બહારના વાતાવરણમાંથી આવે છે કે નિગૂઢમાંથી આંતર ચેતનાના સ્તરેથી ઉઠી અને પછી ઉપરના સ્તરે આવે છે? જરા ઠરીને એની તપાસ તો કર, ક્યાંથી આવે છે વિચાર? જોજે, ટ્રાય કરજે, હજી બેસજે શાંત. ક્યાંથી આવે છે? મારે તો વિચાર કરવા નથી, છતાં કેમ આવી આવે છે? ક્યાંથી આવે છે? બહારથી આવે છે કે ક્યાંથી આવે છે? અંદર તપાસ કર કે એટલું કહે છે અત્યારે.
વિચારોનું ઉદ્ભવ કેન્દ્ર ક્યાં છે, ઉત્પત્તિ સ્થાન પહેલાં ક્યાંથી ઉત્પન્ન થાય છે, ત્યાં લક્ષ્યને કેન્દ્રિત એકાકાર કરવામાં આવે તો ખ્યાલ આવે કે જેમ વાવાઝોડું જે કેન્દ્ર ઉપરથી ઊભું થાય એ કેન્દ્ર કેવું હોય, સાવ નિશ્ચલ હોય, શાંત હોય, સ્થિર હોય. એમ વિચારોનું પણ ઉદ્ભવ કેન્દ્ર સાવ નિશ્ચલ, શાંત અને સ્થિર છે. એ કેન્દ્રનું ધ્યાન કરવાનું છે. અહીંયા આત્મા તરફ એમનો સંકેત લાગે છે. અંદરમાં આત્મામાં જો ભલા આપણે કરવું નથી છતાં કેમ આવે છે, ક્યાંથી આવે છે, અંદરમાંથી. અંદરમાં આપણે પોતે શું ઇનપુટ કર્યું છે, હવે આઉટપુટ થાય છે. આપણે પોતે જ એ વિચારોને પહેલાં બહુ પંપાળ્યા છે અને સ્થાન આપ્યું છે, તો હવે સ્ક્રીન ઉપર બહાર આવે છે. તો તમે માત્ર જુઓ, તો જોતાં એ પછી શાંત થશે. એ કેન્દ્રને જોજો. શરૂઆતમાં વિચાર ક્યાંથી ઉઠે છે અંદરમાં, એ રીતે અંદરમાં ઊંડા જવાનું છે. વિશેષ અગ્રે વર્તમાન જીર્ણાગ્નિ બોલાવી હાર્દિક મિચ્છામિ દુક્કડમ.